વેલકમ બેક એવરીવન ટુ અવર ચેનલ. આજે તો જીમમાં બ્રેક હતી ને તો ટીંગાવાનું હતું તો હું તો ટીંગાણો જ, પણ આ તો મારા કરતાં વધુ ટીંગાઈ ગઈ. કેટલી મિનિટ તું ટીંગાણી શિવાની? 1 મિનિટ. હા, એ તો ઓલા છે ને કહેતા કે વાંદરા હોય તો વર્તાય આવે ને તમને, એ તો વાંદરીની જેમ અટકી ગઈ. હમણાં હું તમને અહીંની નાની એવી ક્લિપ મૂકીશ. એ તો એને મસ્ત ટીંગાઈ ગઈ હતી. પછી પેલા કેપેસિટી પૂરી થઈ ગઈ હતી, મોઢું એનું થઈ ગયું હતું પણ ટીંગાઈ ગઈ હતી. પણ મોઢું ક્યુટ લાગતું હતું શિવાની. તો હવે આવતી વખતે તું વધારે ટીંગાઈશ ને? ના, 1 મિનિટની તો કેપેસિટી પૂરી થઈ, પછી તો છટકવા માંડ્યા હાથ ઉપરથી. પણ ટીંગાવું મને લાગે તને ગમતું લાગે ફૂલ ગમે મને. હે ને? તો કાલે પાછા ટીંગાશે. પણ આજે બેકમાં તો બહુ તકલીફ ન પડી, પણ છેલ્લે આજે ટ્રેનરે 3 કિલોમીટર દોડાવી દીધા. એ ટાર્ગેટ આપીને કે ભાઈ 17-18 મિનિટમાં 3 કિલોમીટર પૂરું કરવાનું. શિવાની પહેલી વાર દોડ્યું ને તો 2 કિલોમીટર. એને પેલા એકાદી વાર કદાચ દોડી જ, પણ યાદ નથી એટલે આમ તો પહેલી વાર જ કહેવાય. હા, અને એ જો આવતા વેત એને તો એ તો આવતા વેત જો મેં તો છે ને જે જીમના કપડાં પહેર્યા હોય, નાસ્તો વાસ્તો કરું હું તો એક જ વાર પછી નામ. એ તો પહેલાં આવતા વેત છે ને શું ખાઈ લે તું? ખખોડિયું ખાઈ લે. પહેલાં તો એ શાર નીચે ઊભી રહી જાય, પછી કપડાં ચેન્જ કરશે કર્યા. હવે શું કરસ તું? હા, રોટલી શેકે છે અને બસ રૂટીન. ચા મૂકી દીધી, કોફી મૂકી દીધી, મેં મારું પ્રોટીન બનાવીને પી લીધું. આ જો એકને એક કામ બધું રોજનું છે ને. બનાવી દે ને પછી તું કરજો તારું રોજ ભરવાનું. બનાવી દો જો રોજનું. આમાં પહેલાં પાણી ભરો, પછી પાણી આમાં નાખો, પાણીની બોટલ ભરો. સિવાયને પ્રોટીન બનાવી દો. મને કેવું લાગ્યું કે તું ખારી બારી થઈ ગઈ? હે ના, ખારી નથી કે જો પ્રોટીન તો બનાવી દે મોઢું પછી જો. ચા કોફી થઈ જાય ને તો પછી પ્રોટીન પીવાની મજા ન આવે. તો કે તું ગુસ્સામાં તો નથી બોલતી ને? ગુસ્સામાં હોય જ નહીં. જોજો હો. હા, તો જોઈને એમ એટલે જે એમ મારે એવું નહીં કા. હા હા તમે જો હજી ખારી થતી એવું લાગે. જો તમે શું થાય છે શિવાની? ખારી થાવજો લે. ઓ ખારી થાય તો ફટાફટ પ્રોટીન બનાવી દેવું પડે. જેવા નાસ્તો કરવા બેઠા ને એટલે મને શું ન્યૂઝ ચેનલ સ્ટાર્ટ કરવાની ટેવ છે. એટલે હમણાં આજકાલ તો એવું જ છે. શિવાની શું જોવાનું ન્યૂઝમાં? ક્યાં વરસાદ પડ્યો. એટલે પહેલી પ્રાયોરિટી એ જોઈએ કે પહેલાં અમે જોઈએ કે ભાઈ ક્યાં વરસાદ પડ્યો, ક્યાં પહોંચ્યો, કાંઈ અણસાર છે કે નહીં. કેમ કે હવે તો વરસાદ આવે તો મજા આવે. મેડમ બેસી ગયા છે એકદમ રિલેક્સ થઈને. જો એની કોફીનો મગ જો એને લીધો હતો ને, જો બિલાડીના મોઢા જેવો. એનું મોઢું બિલાડી જ છે. બિલાડીનું મોઢું જ છે. હા, તો તારું મોઢું બિલાડી જેવું જ છે. બસ બાકી રોટલી શેકી નાખી. પૌવા આપણે લઈ આવ્યા છે આજે, એક જ લીધા કેમ કે રોટી હતી. બાકી 2 લઈ લઈએ, પણ હું તો 25% જ ખાવ. મને પૌવા ખાલી નામ પૂરતા, સુગંધ પૂરતા જોઈએ એવું છે. અહીંયાથી અંદર જીરે એમાં ના નહીં. બાકી આપણા થોડા ઘણા ગાંઠિયા, આપણે ગમે એટલું જીમ કરી થોડા ઘણા ગાંઠિયા તો ખાવાના જ છીએ. અને એમાં શિવાની તો છે ને આ રોટલી સાથે ગાંઠિયા ખાય. મજા આવે રોટી કોફી ને ગાંઠિયા. વિચાર કરો, આવું કોમ્બિનેશન નહીં કે નમકીન તો હોય, કોઈ બી વસ્તુ ખાતા હોય તો આપણે કેમ મતલબ શાક રોટી સાથે પાપડ ખાતા હોય ને, તો એવી રીતે ગાંઠિયા. પણ આવું કોમ્બિનેશન હોય કે એક તો પણ આવું કોમ્બિનેશન હોય કે એક તો રોટલી સાથે કોફી અને પાછું રોટલી સાથે ગાંઠિયા, તો કોફી ને રોટલી ગાંઠિયા. તને આ નોર્મલ લાગે જ ને? આ નોર્મલ છે ને? એનું બધું નોર્મલ. યસ ગાઈસ, તો 1:30 વાગી ગયા છે તો ઓબ્વિયસલી નાઈ તો લીધું જ હોય. તો શિવાની આ બેસી ગઈ છે લેપટોપમાં. એ શું કરે છે શિવાની? અરે રે શું થઈ ગયું? ખબર નહીં, તો ડિટેલ્સ લઈ ગઈ કદાચ નથી હવે ઇનવોઇસમાં. કા તો ઇનવોઇસ જ બનાવસ ને? તો શિવાની જે ભાઈ કંઈ આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી હોય, બ્રાન્ડ પ્રમોશન કર્યા હોય તો એના ઇનવોઇસ પહોંચ તો દેવી પડે કે નહીં? એના ઇનવોઇસ બનાવે છે. અને અમે હજી બેડરૂમમાં જ પડ્યા છીએ. મેં તો બિન બેગ દેખાય છે બેડની ઉપર નાખી છે, ત્યાં ટેકે દઈને પડ્યો છું. એટલે ખબર નહીં, આજે અહીંયા બેડરૂમમાં બધું બેસવાનું મન થઈ ગયું તો અહીંયા બેઠા છીએ. સામે જો તમને મારા પડછાયા દેખાય ને અહીંયાથી બારીની બહારનો મને વ્યૂ એ સારો દેખાય છે. બધી બિલ્ડિંગ્સ ચોખ્ખી ચોખ્ખી દેખાય. તો આજે બેડરૂમમાં જ બધા જો તામ જામ લઈને બેસી ગયા છે. બધા મોબાઈલ ને ડાયરી ને પેન ડ્રાઈવ ને હાર્ડ ડિસ્ક ને લેપટોપ ને. શિવાની એનું કામ કરે છે, હું મારું કામ કરું.
ઓ મેડમ હાલો હવે રીલ શૂટ નથી કરવાની. આ જો બધો એમનો પથ્થર અહીંયા પડ્યો છે, લેપટોપનો, ડાયરીનો, બધા કામ થઈ ગયા. ચલો ઇનવોઇસ બની ગયા, બધાને મેસેજ થઈ ગયા, વાત થઈ ગઈ બ્રાન્ડ જોડે. તું શું કરે છે? હું concept વિચારું છું. મોબાઈલમાં આમ કરતો કેવો કન્સેપ્ટ વિચારે છે? સેજ મોબાઈલ ફેરવતો આમ બંધ કર્યો મોબાઈલ રહેવા દે. બંધ શું કર્યું? લાવો તો લાવ હમણાં રિસન્ટ સ્ક્રીન તમને બતાવું હો. એ ખોટી રહી કન્સેપ્ટ કયાથી વિચારતી. આ જો આ એટલે ક્યારથી બંધ કરો? આ એની રિસન્ટ સ્ક્રીન એ તો ક્યારથી મેં કીધું ને કે બતાવો તો શું કરે, તો કે હું તમારું એકાઉન્ટ જોઉં છું, કન્સેપ્ટ વિચારું. પછી આમ તમે કરો એટલે તરત આ દેખાય. અને ચાલુ જ છે હજી ગેમ ઉપર જોવો જી સેકન્ડ જાય. જો તમારું એ ધ્યાન જાય ને તો 5 મિનિટ 16 8 મિનિટ 15 સેકન્ડ કન્ટિન્યુ ચાલુ રહે. જોયું ને કનીને કે નહીં ચબરાક છે એક નંબરની. ક્યારની ગેમ રમે છે. હું એને ક્યારનો કહું છું કે શૂટ કરીએ બટ એની આળસની કોઈ લિમિટ નથી. અને અત્યારે જો શૂટનો ટાઈમ આવ્યો તો કંઈક પોપકોર્નનું પડીકું ખોલીને મેંડી જ ખાવા. આ પોપકોર્ન યું હાલ હવે શું આમ કરવી એમ નહીં એમ. ક્યારે 10 મિનિટ પછી. 10 મિનિટ ને 10 મિનિટ ને ગણવો ને 10 મિનિટ. એનું ઇન્વેસ્ટને બધું કામ પતાવીને ક્યારની ગેમ રમે છે. હું એને ક્યારનો કહું કે હાલો કામે લાગીએ. પછી મારા ઓલું મારી ધીરજ ખૂટી જાય ને પછી હું સચ કહું શિવાની શું કરસ ચાલ ને. એટલે પછી એમ કે પછી ઈ મંડે ગરમી પકડવા, એટલે કે ઇરિટેટ મંડે થવા કે હા કરો છું, હા આવું જ તો છું, કાકા મોઢે કા બગાડસ. મને મારે કા બોલસ? સાચું તો બોલું છું. વાલો તમે. હાલ જલ્દી કરો. જો એને કામ કરવાનું કીધું ને તો જો એ શું કરે. આજે ને બધા પડીકા ખાતા હતા. એક પડીકું અહીંયા, એક પડીકું અહીંયા. દેખાય છે બધા પડીકા એમનેમ મૂકીને વહી જાય. પોપકોર્ન ખાઈને આ ખાઈને. અને હવે એને એમ થયું કે આપણે બીજા રૂમમાં જવું છે. તો હવે આ રૂમમાં આવીને બેસી ગઈ કેટલા વાગ્યા? ને ત્યાં મેંડી કન્સેપ્ટ લખવા. એકલી બોલે છે કંઈક લાગે જ ને અડધી ગાંડી. સ્ક્રિપ્ટ રાઇટિંગ કરો. સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ રાઇટિંગ 3 વાગ્યા બપોરના આવે. જલ્દી સ્ક્રિપ્ટ રાઇટિંગ કરો તો શૂટે ચાલુ કરીએ. કામ કર્યા વગર બગાસા ખાવ બસ. પંખો તો કરતો યાર ગરબીની બેસાડ. વાહ અંદરના રૂમમાં એસી ચાલુ છે. એ રૂમ ખોલીને આવી ગઈ. આ પડીકા એમને મૂકીને આવી ગઈ. અને હવે આ ચૂપ રે લુક તેવો આપે છે ને સની દેઓલ હોય. જો શિવાની રેડી થઈ ગઈ છે રીલ માટે. શિવાની યાર મને તો તું આ બધા મતલબ કે મસ્ત લાગે છે યાર તને સાડી. તું તો મારી ફેવરિટ છો આમાં. કુછ ભી કાંઈ નહીં. રોજ તું આ તો સાડી પહેરીને તું ફરજે ઘરમાં. એટલે કે આ ટાઈપની મને તો બહુ મજા આવી ગઈ. હવે આપણે રીલ નો કરવી હોય તો કાંઈ શિવાની તું આરામ કર. બચ્યું તું આરામ કર. બંધ થઈ જા, શરમ કરી લે થોડી કે ને. ના લેવો ખોટું ન કહું. હવે એકદમ માટું પ્રિન્સેસ જેવું લાગે મારું બચ્ચું. તું વેચ જાવ તો માટે આઈસ્ક્રીમ લેવું તારો ફેવરેટ આઈસ્ક્રીમ લેવું. ચોકો ચિપ્સ બેસ્ટ આપણે એને બેસાડ દઉં. ચોકો કેવું સરસથી તૈયાર થઈ ગયો. જો બેસ્ટ આઈસ્ક્રીમ લઈ આવજા. સ્માઈલ આપી દે. આવાજ આપી દે. હજી ગાંડું લાગ. શૂટ પૂરું થઈ ગયું છે. શિવાની હવે આરામથી બેઠી છે. અને હું હવે જઈશ બીએડ કરાવવા માટે. બીએડ થોડીક મને ડાર્ક બીએડ ગમે, વાંધો નથી. પણ પછી છે ને એમ થાય કે પાછી થોડીક લાઇટ કરાવી નાખીએ. બીએડ તો હું ઓલમોસ્ટ દર અઠવાડિયે કરાવી જ નાખું છું. પણ આગળ 10 દિવસનો વેટ કર્યો. મેં કીધું થોડીક પાછી ડાર્ક થવા દે. પહેલાં તો હું બહુ ડાર્ક રાખતો, પણ પછી શિવાની તો બહુ જ જાજી ડાર્ક રાખતો, થોડીક નહીં. તો આજ બરાબર છે ને. લાઈટ બરાબર છે. લાઇટ બરાબર છે ને. શિવાય તો એકવાર ક્લીન સેવમાં જો તને નથી કરવાનું. જો શિવાય અહીંયા તો ક્લીન સેવ કરી નાખી દીધું. ભાઈ ક્લીન શેવ તો ના હું મારી મરજીથી તો નથી જ કરાવવાનો. એટલે આપણે આ છે કરાવવી પડશે. પહેલાં તો હું પ્રોપર ડાર્ક રાખતો, મને તો ગમતી. પણ પછી હવે આપણે શિવાની એમ કે લાઇટ હા ભાઈ લાઇટ કરાવી નાખીશ. તો બસ શૂટ પૂરું થઈ ગયો. બીએડ કરાવવા જાશું અને પાછો હું માર્કેટમાં આટો મારીને આટા મારીને થોડાક પાછા ઘરે આવી જશું. શિવાની આજ જમવાનું શું બનાવવાનું? માટે બનીને પરોઠા. પરોઠા મલ્ટીગ્રેન કે કયા? તને જે ખાવું મારે જે ખાવા હોય ગમે એ પરોઠા હાલશે.
તારે જે ખાવા હશે એ કરતી. ખાવું આપણે 1-1.5 પરોઠામાં ક્યાં કા જે બનાવો બનાવજો. હા જોજો શિવાનીએ શું બ્લિંકિટ કર્યું જો મતલબ કોકા કોલા પાછી કોકા કોલા હજી એક પાછી ડાયટ કોક વટાણા અચ્છા આજે ભાઈ પનીરની સબ્જી બનાવવાની છે એટલે પનીર કરી દીધું લસણ એક છે આ કુરકુરે જો જોયું આ પડીકા ખાવાળી વ્યક્તિ છે એના માટે વાત આ પડીકા ખોર છે મારું આમ જો કુરકુરે કામ કહેવાય અરે ઓલા ખાલી 100 ન દેવો પડે એટલે ઘોટતું હતું. કાંઈક ના કંઈક બનાવનામાં પડીકું આવી જ જાય છે એવું છે. યસ ગાઈસ તો આપણે થઈ ગઈ બીએડ અને સાથે સાથે શિવાજીનો ઓર્ડર હતો એટલે એ બધી વસ્તુ પણ લેતા એવા જાતી વખતે શિવાનીએ કંઈ નહોતું કીધું પણ પછી એનો ફોન આવ્યો એ કે ટેટી લઈ આવજે થોડી કેરી લઈ આવજે કેરીની સિઝન જવામાં છે તો એ કે કેરી પોતે તો ખાતી નથી મેં કાચી કેરી આપી દીધું. તો એ મારા માટે મગાવે એટલે કેરી કીધું લેતે કાચી કેરી લેતા આવ્યો છો આ તો એને ખાસ કીધું હતું અને શું કીધું હતું તે કે આ કેરી તો ન લઈ આવ્યો તો ઘરમાં નહીં આવવા દઉં. હલે એ કે ઈ કાચી કેરી ન લઈ આવ્યો ને તો ઘરમાં નહીં કરવા દો હા તો પાકી કેરી કાલે આવ્યું. બાકી કેરી સિઝન પૂરી થવામાં છે ને તો બધું લઈ લઈએ મેં કીધું પછી મળે સારી ન તો મળે આજે છે ને આ સુધાર છે. થોડીક લઈ કાચા લીધી. જેવી દેખાય જ ને એ સુધાર છે એટલે ખાટી વાળી હું ખાઈશ. જોઈએ શું બને પનીરની સબ્જી પનીરની સબ્જી. આજે તો મટર પનીર પંજાબી સબ્જી હા. પંજાબી સબ્જીનો પ્રોગ્રામ બનાવ્યો શિવાનીએ બનાવ્યો બનાવશે મોનાબેન ખાલી પ્રોગ્રામ જ ખાલી અમારે શિવાની બનાવે હા, તો પણ મેં કર્યું થોડું ઘણું. શું કર્યું થોડું ઘણું તે મેં દાણા ઓલા ખાંડી નાખ્યા કેમ કે મિક્સર નથી પછી બહુ વાર લાગે ને તો દાણા ખાંડી નાખ્યા ગ્રેવી તો કરી. મિક્સર લઈ આવો મિક્સર કાર નથી અહીંયા આપણે તે દિવસે લેવા ગયા તો પણ મને લેતા ન આવડ્યું ખબર છે. મિક્સર લેતા ન આવડ્યું સાંભળ્યું ને મિક્સર લેતા ન આવડ્યું એને અને મને વિચાર કરવાનો કયું કેમ સારું- સહન કરતો હોય રોજ ચૂપ થઈ જા કયું સારું કેવું લેવું એ નથી ખબર પડતી. તો જો શાક બની ગયું છે. શાક બની ગયું છે એકદમ મસ્ત મટર પનીરનું અને શિવાનીએ તો જાણે એવી રીતે શાક ખોલ્યું છે કે એણે બનાવ્યું છે સાચા કરતા ધરતા આ બાજુ છે પણ એમ કે હું બતાવી દઉં કે મેં શું સબ્જી બનાવી પણ એમને કે ઓહો જો સો સરસ પરોઠા બનાવ્યા કે હા બહુ મસ્ત પરાઠા મસ્ત બને છે ને શિવાનીએ બનાવ્યા હો ખાલી શિવાની મારે અંતર્યામી છે ખાલી એના હાથ દેખાતા નથી ચૂપ થઈ જા. અને સબ્જીમાં હું કઈ ગ્રેવી બનાવી હતી ગ્રેવી ગ્રેવી બનાવી નથી બનાવી ભાઈ મેં તો પેંગ્વિન ડાયું ગ્રેવી બનાવી ગ્રેવી નથી બનાવી ખાલી ક્રશ કરી દીધું ગ્રેવીને નાના મોટું. યસ ગાઈસ તો આજે તો રાતે આમ પાર્ટી જેવો માહોલ થઈ ગયો છે જો એકદમ મસ્ત મટર પનીરની સબ્જી ઓલા આમ જેને કહે ને પનીર ટીકા મસાલા જેવું સાથે પરોઠા ડુંગળી કાકડી લીંબુ કેરી પાપડ કોલ્ડ ડ્રિંકમાં 0 સુગર વાળું છે પણ પી લેશું તો આખો શિવાનીનો પ્લાન હતો અને શિવાની એકદમ માહોલ જમાઈ દીધો છે અને એમાંય આપણી ઓલી ફેવરિટ સિરીઝ આવી ગઈ છે હાઉસ ઓફ ધ ડ્રેગનનો પહેલો એપિસોડ એટલે એ જોતા હવે આપણે જમશું પાર્ટી જેવો માહોલ થઈ ગયો છે વાહ શિવાની વાહ આ કેરી કેરી કાકડી બધી ખાઈ જજો. હા ભાઈ કાકડી બધી ખાઈ જઈશ બોલે ને કાકડી ચિંતા છે બધી દાબી જઈશ ચિંતા કરવા તો યસ ગાઈસ આ વ્લોગ આજે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને નવા વ્લોગમાં મળતા રહેશું બાય એવરીવન બાય બાય.